નમસ્કાર, તાપી ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તાપીના પાનવાડી ગામ ખાતેના અનૈતિક પ્રેમ કહાનીનો કરુણ અંજામ આવ્યો। વ્યારા જિલ્લા સેવા સદનની બાજુમાં આવેલ પાનવાડી ગામ ખાતે આધેડ વયના નવીનભાઈ ગોપાલભાઈ ચૌધરીને ઘરની બાજુમાં રહેતા જ્યોતિબેન રમણભાઈ ચૌધરી સાથે અનૈતિક સંબંધ હતો, જેનું સમાધાન 3 મહિના પહેલા થયું હતું, પરંતુ હવે બંને આ દુનિયામાં રહ્યા નથી। શું ઘટના બની તે અંગે તાપી પોલીસ દ્વારા સંપૂર્ણ માહિતી આપવામાં આવી। ગઈકાલ તારીખ 11/9/2025 રોજ કલાક 6:50 વાગ્યાના વહેલી સવારના અરસામાં પાનવાડી ગામ ચૌધરી ફળિયું ખાતે રહેતા જ્યોતિબેન તે વાઇફ ઓફ રમણભાઈ ચૌધરી નાઓ કે જેમને નવીનભાઈ ગોપાળભાઈ ચૌધરી રહેવાસી પાનવાડી ગામ ચૌધરી ફળિયું નાઓ સાથે અગાઉ પ્રેમ સંબંધ હતા અને આશરે 3 માસ પહેલા તેઓ વચ્ચે એવી રીતે સમાધાન થયેલ કે ત્યારબાદ તેમની વચ્ચે કોઈ સંબંધ રહેશે નહીં। તેમ છતાં આ કામે આરોપી નવીનભાઈ ગોપાળભાઈ ચૌધરી નાઓએ આ કામે મરણ જનાર જ્યોતિબેન વાઇફ ઓફ રમણભાઈ ચૌધરી નાઓને પ્રેમ સંબંધ બાંધવા દબાણ કરેલ અને 11/9/2025 રોજ કલાક 6:50 વાગ્યાના અરસામાં પોતે દાતરડા વડે આ કામે જ્યોતિબેન નાઓને મોજે પાનવાડી ગામ ચૌધરી ફળિયામાંથી પસાર થતા જેતવાડી રોડ 3 રસ્તા પાસે આંતરી અને દાતરડા વડે તેમના માથાના ભાગે, ડાબા હાથ ઉપર, ડાબી આંખ ઉપર ગંભીર ઈજાઓ કરેલ, જેના લીધે આ જ્યોતિબેનને સૌપ્રથમ વ્યારા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે મોકલવામાં આવેલા અને ત્યારબાદ તેમને સુરત સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવેલા, જ્યાં તેઓનું મરણ જતા વ્યારા પોલીસ સ્ટેશન ખાતે મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આ કામે સદર ગુનાની તપાસ દરમિયાન આ કામના આરોપી નવીનભાઈ ગોપાળભાઈ ચૌધરી નાઓની તપાસ કરતા આ નવીનભાઈ ગોપાળભાઈ ચૌધરી નાઓ પીપલવાડા ગામ 3 રસ્તા ખાતે ડોલવણ તાલુકાની હદમાં પૂર્ણા નદીના પટમાં પોતે નદીમાં ડાયું મારેલ છે અને ત્યારબાદ તેમની તપાસ કરતા નદીના પટમાં મળી નહીં આવતા સૌપ્રથમ ડોલવણ પોલીસ સ્ટેશન ખાતે તેઓ ગુમ થયા અંગેની જાહેરાત લેવામાં આવેલ છે અને આજરોજ તેમની ડેડ બોડી મળી આવતા આ કામે ડોલવણ પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત મોતનો ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આગળની તપાસ ચાલુ છે। ડેડ બોડી આજે પૂર્ણા નદીનો પટ છે ત્યાં પલાસિયા ગામ જે છે ત્યાંથી મળેલ છે, જ્યાં તેમણે ડાયું મારેલ છે અને તેની બાઇક પણ એ જ જગ્યાએ મૂકેલી છે। કામે ગુનાવાળી જગ્યાનું પંચનામું કરવામાં આવેલ છે અને જરૂરી પુરાવા ગુનાવાળી જગ્યાએથી મેળવવામાં આવેલ છે। આ કામે ગુનામાં વપરાયેલ હથિયાર કબજે કરવામાં આવેલ છે।